કેમ છો બધા મજામાં? હવે આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 9માં ધોરણમાં તમે પહેલો અને 8મો પાઠ ભણી ચૂક્યા છો. આજથી આપણે બીજો પાઠ શરૂ કરીએ છીએ. બીજા ચેપ્ટરનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. પશ્ચિમ યુરોપના દેશો જે છે રાષ્ટ્ર એ સમાજવાદની ખાસ કહી શકાય તેવી સમાજવાદની તેમને અને એની સાથે સાથે સમાજવાદ તો ખરો જ, પરંતુ સામ્રાજ્યવાદની તેઓને ભૂખ હતી તેમ કહેવાય. જેમ આપણને ભૂખ લાગી હોય એને વધુને વધુ જમીએ એમ સત્તા લાલસા એવી જાગે કે તેમને વધુને વધુ સામ્રાજ્ય સ્થાપવાની ભૂખ લાગે. અને આ પ્રદેશ લાલસાને લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપવાની શરૂઆત કરી. એશિયા અને આફ્રિકાના દેશોમાં આ પ્રદેશ લાલસા તમને ખબર હશે કે પહેલાંના સમયમાં રાજા રજવાડાઓને એવું બધું હતું. એટલે જે નાનો રાજા હોય તો બીજા રાજ્ય પર ચડાઈ કરીને તેને પોતાના એ રાજ્ય મેળવીને જીતીને પછી એને પોતાનામાં મિશ્રિત કરી દેતો. એમ એ જે પ્રદેશ જીતે એ પ્રદેશ પર પણ તેની હકુમત રહેતી. એટલે આવી રીતે તે વધુને વધુ પ્રમાણમાં પ્રદેશમાં વધુને વધુ એરિયા કોર્ડન કરતો જાય અને વધુને વધુ તે સત્તા સામ્રાજ્ય સ્થાપતો જાય. તો એના માટે તેણે જુદા જુદા એશિયા અને આફ્રિકાના દેશો છે ત્યાં તેમણે આવા અલગ અલગ પ્રકારના સંસ્થાનો સ્થાપ્યા, એકમો સ્થાપ્યા કે જેને લીધે થઈને તેઓ વધુને વધુ સત્તાનો વિસ્તાર કરી શકે. પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધા શરૂ થઈ. એક દેશ જ્યારે આવું કોઈ પણ પ્રકારનું પગલું ભરે અને એનાથી બેનિફિશિયરી હોય તો તે શું કરશે એનું જોઈને બીજા દેશો પણ તેવા પ્રકારના પગલાં ભરવા માટે તત્પર થાય છે. એટલે એ પણ વધુને વધુ પ્રમાણમાં આવી સંસ્થાઓ સ્થાપીને બીજા પ્રદેશો પર સામ્રાજ્ય સ્થાપવાની તૈયારી કરે છે. પરિણામ સ્વરૂપ કોણ વધુ સામ્રાજ્યનો વિસ્તાર કરશે એવા પ્રકારની એક હોડ શરૂ થઈ જાય છે. એટલે કે એવી સ્પર્ધા શરૂ થઈ. પશ્ચિમ યુરોપના આ સંસ્થાન ભૂખ્યા દેશોએ એશિયા આફ્રિકાના દેશોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું. આપણને ખ્યાલ જ છે કે શરૂઆતના સમયમાં આ બધા દેશો માત્ર અને માત્ર વ્યાપાર કરવા માટે આવ્યા હતા. આપણા જ દેશની વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની માત્ર વ્યાપાર અર્થે આપણા દેશમાં આવી હતી અને પછી ધીરે ધીરે પોતાનો પગપેસારો કરીને આપણને ગુલામીમાં જકડતા ગયા અને વધુને વધુ પ્રમાણમાં તેમનું સામ્રાજ્ય ફેલાવતા ગયા. તો એશિયા અને આફ્રિકાના જે દેશો છે એને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે નુકસાન પહોંચાડ્યું. આપણને ખ્યાલ જ છે આર્થિક રીતે નુકસાન એટલા માટે કે આપણા દેશમાં જે કંઈ પણ માલ સામાન બનતો હોય એને ખૂબ જ સસ્તા ભાવે ખરીદે અને તેઓ જે માલ સામાન વેચે અન્ય દેશમાંથી પોતાના જે હેડક્વાર્ટર્સ છે એટલે કે પિતૃદેશ છે ત્યાંથી લાવીને માલ સામાન જે આપણા દેશમાં વેચે તેના ભાવ ખૂબ જ ઊંચા રાખે. એટલે આર્થિક રીતે આપણને નુકસાન થાય. બીજું, આપણા દેશની સમૃદ્ધિ ખેંચીને પોતાના દેશમાં લઈ જાય તો એ રીતે પણ આપણે આર્થિક રીતે નુકસાન સહન કરવાનું થાય. સામાજિક રીતે પણ નુકસાન પહોંચાડ્યું કારણ કે સામાજિક અધોગતિ આવી, સમાજની જુદી જુદી જે વ્યવસ્થા હતી અથવા તો નીતિમત્તાના જે ધોરણો હતા એ તૂટી ગયા. તો એવી રીતે પણ નુકસાન પહોંચ્યું. અને સાંસ્કૃતિક કલ્ચરની બાબતમાં પણ જોવા જઈએ તો ઘણી બધી રીતે આપણે નુકસાન પહોંચાડ્યું છે. અત્યારે હાલમાં આપણે જે અલગ અલગ પ્રકારના પહેરવેશ, ભાષા, શિક્ષણ આ બધી વસ્તુઓની અંદર આપણે જાણે કે હજી દેશ તો પૂરી રીતે આઝાદ થઈ ગયો પણ હજી આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ શક્યા નથી એવું આપણે કહેતા હોઈએ છીએ. તો આવી રીતે જુદા જુદા રીતે આપણને નુકસાન પહોંચાડ્યું. કઈ રીતે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક બધી રીતે દેશોને નુકસાન પહોંચાડ્યું. વિશ્વ રાજકારણમાં તેના એવા પરિણામો આવ્યા કે જેને લીધે તેને પ્રથમ વિશ્વયુદ્ધ, રશિયા અને બોલ્શેવિક ક્રાંતિ વચ્ચેના જેવા અનેક બાબતોની શરૂઆત થઈ. તો પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકા આપણે ચર્ચા કરી કે શા માટે, કેવી રીતે પ્રથમ વિશ્વયુદ્ધ અસ્તિત્વમાં આવ્યું તે. હવે પ્રથમ વિશ્વયુદ્ધ માટે એ અસ્તિત્વમાં આવવા માટેના કયા કયા પરિબળો ભાગ ભજવે છે તેના વિશે અભ્યાસ કરીશું. તો આ પરિબળોમાં આપણે પ્રથમ તેની ચર્ચા કરી કે પશ્ચિમ યુરોપ અને આફ્રિકાના જે એશિયા અને આફ્રિકા એ બધાનો જે સંસ્થાનવાદ છે એના લીધે થઈને વિશ્વયુદ્ધના મંડાણ થયા તેમ કહીએ તો પણ ચાલે. એશિયા આફ્રિકાના સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા.
તેઓએ જ વધુને વધુ પ્રમાણમાં ભૂમિકા સ્થાપી કે જેઓ અલગ અલગ દેશોની અંદર પોતાના સંસ્થાનો સ્થાપ્યા અને તે દેશોને ગુલામ બનાવ્યા. તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા નહોતા. બરાબર, પડોશમાં એકબીજાની સાથે ખૂબ જ સુમેળભર્યા વ્યવહારો હોવા જોઈએ, એના બદલે પ્રદેશની અંદર તેના પડોશી રાષ્ટ્રો જે છે એને પણ તેઓએ ગુલામ બનાવ્યા હતા. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. તો સ્પેનનો કબજો કોના કોના પર હતો? નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ, આના પર સ્પેનનો કબજો હતો. પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા. બરાબર, કબજો કોનો હતો? સ્પેનનો હતો. ફ્રાન્સે શું કર્યું? એ બધા તેની પાસેથી પડાવી લીધા. કેટલાક પ્રદેશો તેની પાસેથી પડાવી લીધા, એટલે કે છીનવી લીધા. એના પર જોર જુગમથી અથવા તો જબરજસ્તીથી તેના પર કબજો જમાવી લીધો. પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા હતા અને પરિણામ સ્વરૂપ એવું બનતું કે લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું, જેના કારણે 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો વિચારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો. બરાબર, પોર્ટુગલની અંદર પણ એવું બનતું કે તેના રાજાઓ બિનવારસી જ મૃત્યુ પામતા. પરિણામ સ્વરૂપ તેઓ વધુને વધુ પ્રમાણમાં લોહીના સંબંધે જે હોય તેને રાજા બનાવવામાં આવતા, એટલે સત્તા અને સામ્રાજ્યમાં વધારો થતો. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાના પ્રદેશભૂખનો શિકાર ઇટલી તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા. જુદા જુદા ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાના જે જુદા જુદા પ્રદેશ કોર્ડન કરવા માટે અથવા પ્રદેશો મેળવી લેવા માટે, જીતી લેવા માટેના તેમના જે પ્રયાસો હતા, એમાં ઇટાલી અને જર્મન પણ તેનો શિકાર બન્યા. જો કે જ્યારે એશિયા આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી, વધુને વધુ પ્રમાણમાં તેઓ પોતાનું સામ્રાજ્ય મજબૂત બનાવી રહ્યા હતા. ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા હતા. તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલીને એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લઈ લીધા હતા. એટલે પોતાના સત્તા અને સામ્રાજ્યનો ફેલાવો થાય, તેના પર પોતાની હુકુમત રહે, તેવા પ્રકારના તેઓએ પ્રયત્નો કર્યા હતા. તો એનું સૌથી પહેલું પરિબળ છે એશિયામાં સંસ્થાનવાદ. તો ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પડોશી દેશો, એટલે કે તમે આપણો જિયોગ્રાફિકલ મેપ જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે આપણા દેશની આજુબાજુમાં જે દેશો રહેલા છે તેને પડોશી દેશો કહેવાય. તો એમાં શ્રીલંકા, મ્યાનમાર એટલે કે બર્મા, સિંગાપુર અને મલાયા, આ બધા પણ ઇંગ્લેન્ડે તેના પર સામ્રાજ્ય સ્થાપ્યું હતું. એટલે માત્ર ભારતમાં જ નહીં, ભારતની આજુબાજુના જે પડોશી દેશો છે તેના પર ઇંગ્લેન્ડનું સામ્રાજ્ય હતું. ઇંગ્લેન્ડે આગળ વધીને પાછો ચીનમાં પ્રવેશ કર્યો. ચીન પણ આપણું પડોશી રાજ્ય છે, પરંતુ વિસ્તારની દ્રષ્ટિએ કરતાં પણ આમ વિસ્તારની દ્રષ્ટિએ બીજો નંબર આવે, પરંતુ વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ નંબર આવે. એટલે બહુ મોટું રાષ્ટ્ર કહી શકાય. એવા રાષ્ટ્રની અંદર પણ તેણે પોતાનો પગપેસારો કર્યો હતો. પરંતુ અફીણના વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા. બરોબર, ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયું, એને ગુલામ ન બનાવી શક્યું, પરંતુ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. શા માટે? કયા કારણથી? અફીણના વેપારને કારણે. એ ક્યારે અસ્તિત્વમાં આવ્યું? 1839થી 1842 સુધી ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ થયા, જે ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા થયા. અફીણને કારણે યુદ્ધ અસ્તિત્વમાં આવ્યા હતા અને માટે તેને અફીણ વિગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશની અંદર તેને અફીણ વિગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, અંડરલાઈન કરી રાખજો. બરોબર, ઇટલી અને જુદા જુદા દેશો, આપણી આજુબાજુના જે દેશો છે તેને પડોશી રાજ્યની વાત કરીએ તો પડોશી રાજ્યોમાં કયા કયા રાજ્યો આવે, એમાં ચીન સાથે ઇંગ્લેન્ડને કઈ બાબતે યુદ્ધ થયા, યુદ્ધને કયા નામ આપવામાં આવ્યા, કયા સમય ગાળાની અંદર આ યુદ્ધ થયા, એ બધી જ બાબતો તમારે યાદ રાખવાની છે. આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા 5 બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. બરોબર, ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયું અફીણના વેપારને લીધે થઈને.
ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયું એટલે જીત કોની થઈ? ઇંગ્લેન્ડની થઈ. ઇંગ્લેન્ડની જીત થઈ એટલે ચીનના જે મહત્ત્વના 5 બંદર કે જે વ્યવસાય માટે, વ્યાપાર માટે ખૂબ જ મહત્ત્વના હતા તે પણ ઇંગ્લેન્ડને પાસે આવે, કારણ કે જીત જેની થાય એનો જ કબજો હોય એટલે ચીનને પાછા એ 5 બંદરો મળ્યા. પરિણામ સ્વરૂપ તેની પકડ વધુને વધુ મજબૂત બનતી ગઈ. ચીનની નબળાઈનો લાભ લઈને જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા. એટલે આ અન્ય દેશો પણ વેપાર અને રાજકીય લાભ માટે ચીન પર આધિપત્ય જમાવતા હતા તેમ કહી શકાય. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલે યુરોપીય પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા માટે આકર્ષ્યા હતા. યુરોપિયન પ્રજાને સૌથી વધારે પ્રમાણમાં આકર્ષણ કયું હતું? કારણ કે ત્યાંની ખનિજ સંપત્તિમાં ઓઇલ કે જે પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, તો ખનિજ સંપત્તિમાં એ જે ખનિજ તેલ પ્રાપ્ત થાય છે એ યુરોપીય પ્રજાઓને તેમાં વેપાર કરવા માટે, તે સંપત્તિ મેળવવા માટે વધુને વધુ પ્રમાણમાં તેનું આકર્ષણ રહેતું હતું. ઇંગ્લેન્ડ અને જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપી પોતાના હિતો જાળવવાના પ્રયાસો કર્યા હતા. તો ક્યાં ક્યાં તેલ કંપનીઓ સ્થાપવામાં આવી હતી? તો તમારે આ બધા નામ યાદ રાખવાના છે. તો ખાસ તો ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકા. બરાબર, ઇંગ્લેન્ડ, જર્મની અને રશિયા. અમેરિકાએ ક્યાં ક્યાં સ્થાપ્યા? ઈરાન, ઇરાક, કુવૈત અને સાઉદી અરેબિયા અને બહેરીન, જેને આપણે કોરિયા કહીએ છીએ. તો ત્યાં તેણે અલગ અલગ પ્રકારના તેલની કંપનીઓ શરૂ કરી. હવે આફ્રિકામાં સંસ્થાનવાદ. તો 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું. બરોબર, કઈ સદીમાં? 15મી સદીના અંત ભાગમાં, એટલે 1475નો સમયગાળો હોય. એ સમયગાળા દરમિયાન સૌ પ્રથમ કોણે સંસ્થાન સ્થાપ્યું? ડચ પ્રજાએ. અને ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા હતા. આ સૌ પ્રથમ શરૂઆતની આપણે વાત કરી રહ્યા છીએ. 15મી સદીના અંત ભાગની વાત કરીએ છીએ. ત્યારે કયા કયા દેશે ક્યાં ક્યાં વેપારી મથકો સ્થાપ્યા હતા તેની ચર્ચા કરીએ છીએ. એટલે તમારે આ વસ્તુઓ ખાસ યાદ રાખવાની છે. ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધા કરી. બરોબર, જે કંઈ પણ કાચો માલ સામાન છે તે અને તૈયાર થયેલો માલ વેચવો પણ જરૂરી છે. જે કૃષિ પેદાશો છે, જે ઉત્પાદન આપણી પાસે છે, તેને બજારમાં વેચવા માટે મોટા બજારો અસ્તિત્વમાં આવે તો વધુ સારી રીતે માંગ્યા ભાવે આપણે ચીજવસ્તુઓનો વેપાર કરી શકીએ. તેવી જ રીતે જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે, જે ઉત્પાદિત વસ્તુઓ છે જે આપણી પાસે છે, તેમાંથી પણ તે તૈયાર કરીને આપણે બસ માત્ર મૂકી નથી રાખવાના, તેને વપરાશ અર્થે તેનું વેચાણ કરવાનું હોય છે. તો આ વેચાણ માટે અલગ અલગ જગ્યાએ તેના જુદી રીતે કંપનીઓ સ્થાપીને એને વધુને વધુ વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે બરોબર આફ્રિકાને વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ આવે. કયા વિસ્તારો? આફ્રિકાના વિશાળ પુષ્કળ પ્રમાણમાં પ્રદેશોને આવરી લીધા હોય તેવા. તો ક્યારે? ઔદ્યોગિક ક્રાંતિ પછી. ઔદ્યોગિક ક્રાંતિ કોને કહેવામાં આવે છે? જ્યારે આપણે હાથથી ઉત્પાદન કરવાને બદલે, શ્રમને બદલે મૂડીને વધારે પ્રાધાન્ય આપીએ છીએ, વધુને વધુ પ્રમાણમાં યાંત્રિક સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ અને જથ્થાબંધ એક જ ગુણવત્તાવાળા માલ સામાનનું ઉત્પાદન કરવામાં આવે, એને એવા જે સમયગાળો છે એ દરેક જગ્યાએ અસ્તિત્વમાં આવે. બધાએ પછી એ પ્રમાણે ઉત્પાદન કરવાની પહેલ કરી, એટલે એક ક્રાંતિ થઈ, જેને ઔદ્યોગિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. હાલના સમયમાં દેશમાં જુદા જુદા સંસ્થાનો સ્થાપ્યા. બેલ્જિયમ અને રાજા લિયોપોલ્ડે કોંગોના વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી. કારણ કે રાજા હતા ને, રાજા ચડાઈ કરે અને પ્રદેશો જીતી લે, તો તેણે પોતાની વિશાળ સત્તાની સ્થાપના કરી. ઇંગ્લેન્ડે ઇજિપ્ત,
પૂર્વ આફ્રિકાના અને કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના દેશો પ્રદેશોમાં પોતાના મથકો સ્થાપ્યા. ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક દેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. ઇટાલીએ રાધા સમુદ્રની આજુબાજુના બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી 1884-85માં, જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા. આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું હતું. અલગ અલગ પ્રકારના આપણા જે 7 ખંડો છે એમાં યુરોપ ખંડના જે જુદા જુદા દેશો છે તેનું સામ્રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. એક તરફ યુરોપના સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાનો સ્થાપીને સ્વહસ્તક એટલે કે પોતાને અંડરમાં લઈ લેવા માંગતા હતા, ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું હતું. એટલે કે જર્મની અને ઇટાલી એક થયા હતા, તેનું મર્જ થયું હતું, બંને સાથે મળીને સંધિ કરી હતી. તેથી જર્મનીએ ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું. હવે એક સે ભલે દો. જર્મની કે ઇટલી એકલા મળીને એકલા કંઈ જ ન કરી શકે, તે વસ્તુ બંને મળીને સાથે કરવા માંડ્યા અને પરિણામ સ્વરૂપ તેને ઔદ્યોગિકરણ અપનાવ્યું અને તેનું વ્યાપારીકરણ પણ કર્યું અને સાથે સાથે સંસ્થાનીકરણની હરીફાઈ જુદા જુદા દેશો સાથે તેને હરીફાઈ કરી, એટલે કે તેની સાથોસાથ તેની સ્પર્ધામાં ઉતર્યા. આમ આ ઝડપી બદલાતા જતા પ્રવાહોએ આ દેશોને રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું અને તેનાથી તેમનો વિકાસ અટકી ગયો હતો, જેને લીધે થઈને પ્રથમ વિશ્વયુદ્ધનું સર્જન થયું હતું. હવે પ્રથમ વિશ્વયુદ્ધ સંસ્થાનવાદની આપણે ચર્ચા કરી. હવે આપણે તેના પરિબળો વિશે ચર્ચા કરીશું. પરિબળો કેટલા સમયગાળાના છે? 1914થી 1918નો સમયગાળો છે. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં જુદા જુદા પરિબળોને કારણે આફ્રિકામાં જે સંસ્થાનવાદ થયો અથવા તો એશિયામાં જે સંસ્થાનવાદ અસ્તિત્વમાં આવ્યો, એના લીધે થઈને જુદા જુદા પ્રકારના પરિબળો અસ્તિત્વમાં આવ્યા, જેણે પ્રથમ વિશ્વયુદ્ધને જન્મ આપ્યો. તો સૌપ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈશું કે આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. બરોબર, હૃદય દ્રવી જાય, કરુણા ઉપજાવે તેવા પ્રકારના અવિસ્મરણીય, જેને આપણે ક્યારેય ન ભૂલી શકીએ તેવી જે ઘટનાઓ છે ને, એવી ઘટનાની અંદર એક છે પ્રથમ વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધના માઠા પરિણામો, કોઈ પણ યુદ્ધ થાય ને તો આર્થિક, સામાજિક અને તે સિવાય માણસની દ્રષ્ટિએ, સંપત્તિની દ્રષ્ટિએ બધી રીતે ખુવારી થાય છે. જીતનાર દેશ જીતે છે તો પણ તેણે આ બધા નુકસાન તો તેણે સહન કરવા જ પડે છે. હારનાર દેશને પ્રદેશ પણ ગુમાવવો પડે છે. એટલે આવી રીતે અલગ અલગ પ્રકારના જુદા જુદા ઘણા બધા તેણે આર્થિક રીતે અને બીજી બધી રીતે પણ કેટલા બધા નુકસાન સહન કરવા પડે છે. એટલે ત્યાર પછીની જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે ખરેખર હૃદયદ્રાવક હોય છે અને આવી બાબતો કોઈ ભૂલી શકતું નથી અને માટે તે અવિસ્મરણીય છે. તો એ પ્રથમ વિશ્વયુદ્ધ છે એ અવિસ્મરણીય અને હૃદયદ્રાવક, દ્રવી જાય, અનુકંપા જાગે તેવા પ્રકારની ઘટનાઓની અંદર પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગ કે પરિબળોને કારણે થયું ન હતું. કોઈ એક કારણને લીધે તેને યુદ્ધ ન થાય. કોઈની સાથે ઝઘડો પણ થાય ને તો માત્ર એક કારણથી કે એક શબ્દથી ન થાય. નાનું મોટું થઈને કેટલું બધું એકઠું થયું હોય અને પછી જ્વાળામુખીની જેમ ભભૂકી ઉઠે. તો કોઈ એક કે બે કારણસર વિશ્વયુદ્ધ નહોતું થયું, એની પાછળ અનેક કારણો જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો હતો. તો ત્યાં અંડરલાઇન કરી રાખજો, પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયો હતો? તો 1 ઓગસ્ટ 1914ના રોજ, અથવા તો 1914 1 ઓગસ્ટના રોજ શાનો પ્રારંભ થયો હતો? તો પ્રથમ વિશ્વયુદ્ધનો. હવે એ વિશ્વયુદ્ધમાં જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો. તેથી
ફ્રાન્સને ફ્રેન્કર્ટની સંધિ કરવી પડી. ઈસવીસન 1871માં તેની તે સંધિ કરવામાં આવી. તે અનુસાર યુદ્ધદંડ અને પોતાના 2 પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા. ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી શક્યું નહોતું. સારા જે 2 પ્રદેશો હતા એ તેણે જર્મનીને આપી દેવા પડ્યા. શા માટે? કારણ કે જર્મની જીતી ગયું, ફ્રાન્સ હારી ગયું. માટે એણે પોતાના એ 2 પ્રદેશો એણે આપવા પડ્યા. અને એટલે એ અપમાનનો ઘા ફ્રાન્સ ક્યારેય ભૂલી શક્યું નહીં. અને આમ ફ્રેન્કર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનો પાયો બન્યો અથવા તો તેનું કારણ બન્યું તેમ કહી શકાય. એટલે એક યુદ્ધના અંતમાં જ બીજા ભાવિ યુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. હવે એના પરિબળોમાં જોઈએ. પ્રથમ પરિબળ છે આર્થિક પરિબળ. યુદ્ધ માટેના જવાબદાર પરિબળમાં પ્રથમ પરિબળ છે આર્થિક પરિબળ. 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. જુદા જુદા પ્રદેશોને જીતીને પોતાની સત્તાનો ફેલાવો કર્યો હતો. પોતાના સંસ્થાનોનું આર્થિક બીજા જે દેશો છે, જે દેશમાં તેમણે સંસ્થાન સ્થાપ્યું છે, એકમ કે વેપારી પેઢી સ્થાપી છે, તે દેશના લોકોનું તેના આર્થિક રીતે શોષણ કરીને તે પોતે ધનવાન બન્યું હતું. ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદને ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી. કારણ કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે એકસાથે જથ્થાબંધ ઉત્પાદન શક્ય બન્યું. એટલે ફટાફટ ઉત્પાદન થતું હોય તો કાચા માલની તૈયારી પણ એટલી જ રાખવી પડે. એટલે વધુને વધુ પ્રમાણમાં કાચા માલની તૈયારીની જરૂરિયાત રહી. તેણે એશિયા અને આફ્રિકાના ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજારો આ રીતે તોડવા માંડ્યા. વધુને વધુ પ્રમાણમાં સ્પર્ધા કરી આફ્રિકાના બજારો મેળવીને એની સાથે સ્પર્ધા કરી. જર્મનીએ ઇંગ્લેન્ડની અને ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો અને પરિણામ સ્વરૂપ લોકો બીજા દેશો, બીજા સંસ્થાનો તેની પાસેથી સસ્તા માલ સામાનની ખરીદી કરવા લાગ્યા. અને એટલે બાકીના જે 2 દેશો છે કે જે વધુને પ્રમાણમાં જર્મની અને ઇંગ્લેન્ડ એ જે કાંઈ પણ વેપાર કરતા હતા એમાં આફ્રિકાના, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તૂટી ગયા. શા માટે તૂટી ગયા? કારણ કે અન્ય દેશો પાસેથી વધુ સારો સામાન સસ્તા ભાવે મળતો હોય તો તેની પાસેથી કોઈ ખરીદી કરે નહીં. પરિણામે એક બાજુ જર્મની અને બીજી બાજુ ઇંગ્લેન્ડ એમ બંનેની વચ્ચે તીવ્ર સ્પર્ધા શરૂ થઈ. આપણે સામાન્ય વસ્તુની ખરીદી કરવા માટે પણ બજારમાં જઈએ ને તો આપણને ત્યાં સ્પર્ધા દેખાય. કાપડનો વેપારી હોય, કરિયાણાનો વેપારી હોય કે કોઈ પણ વ્યક્તિ. કારણ કે ગ્રાહક એક જ વખત એક પ્રકારની વસ્તુની ખરીદી કરે છે તો તે જે દુકાનમાંથી ખરીદી કરે બીજી દુકાન તે છોડી દે છે. એટલે એક વ્યક્તિને જ તેની આવક થાય છે. એવી રીતે અહીંયા પણ બજારોમાં સ્પર્ધાને લીધે થઈને જુદા જુદા દેશોને એટલે ગ્રાહકોને જેમ આકર્ષવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે તેમ જુદા જુદા દેશોને વેપાર અર્થે આકર્ષવાના પ્રયત્નો કરવા મળે. એટલે સ્પર્ધાઓ શરૂ થઈ. બીજું પરિબળ છે લશ્કરવાદ. યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તે માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્ત્વનું હતું. શા માટે? કારણ કે પ્રદેશનો વિસ્તાર અને ફેલાવો જ એટલો બધો હતો કે સામાન્ય રીતે તેના પર કંટ્રોલ લાવી શકાય નહીં. અને એટલા માટે તેના પર લશ્કરવાદ લાવવું જરૂરી હતું અને મહત્ત્વનું પણ હતું. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. વધુને વધુ પ્રમાણમાં સૈનિકો એકઠા કરવા, તેમને તાલીમ આપવી અને અલગ અલગ પ્રકારના હથિયારોનું એકત્રીકરણ કરવું, આ બધી જે છે એ સૈન્યની તાકાત કહેવાય. જાપાન, ઇટલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી. આપણે ત્યાં કેવી સિસ્ટમ છે? જેને લશ્કરમાં જવું હોય તેને તાલીમ આપવામાં આવે છે. જો ફરજિયાત તાલીમ હોય એનો અર્થ એ થયો કે દેશમાં જેટલા પણ વ્યક્તિઓ જે યુવાન વ્યક્તિઓ છે, યુવાન વયની વ્યક્તિઓ છે તેમને ફરજિયાત તાલીમ આપવામાં આવે. તો આવી રીતે જાપાન, ઇટલી ને એવા બધા જે રાષ્ટ્રો છે ત્યાં ફરજિયાત લશ્કરી તાલીમની શરૂઆત થઈ. સ્વરક્ષણના બાના નીચે શસ્ત્રોનું ઉત્પાદન શક્ય બન્યું. બરાબર? પોતાને પ્રોટેક્શન કરવા માટે થઈને, પ્રોટેક્ટ થવા માટે થઈને શસ્ત્રો આપણી પાસે હોવા જોઈએ એવું બહાનું કરી અને તેઓએ પુષ્કળ પ્રમાણમાં શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા પણ ઉમેરાઈ અને પરિણામે યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું, વધુને વધુ જલદ બન્યું.
ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ છે જૂથબંધી, ગુપ્ત સંધિઓ જેને કહીએ છીએ. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જે જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ પોતાનો મહત્વનો ભાગ ભજવ્યો હતો. એમાં પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ 2 જૂથોમાં વહેંચાયેલું હતું. તે અંડરલાઇન કરી રાખજો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ કેટલા જૂથોમાં વહેંચાયેલું હતું? 2 જૂથોમાં. કયા કયા? એક બાજુ જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કિસ્તાન હતું. જ્યારે બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાન, આમ 2 જૂથો હતા. 2 જૂથમાં કયા કયા દેશો હતા એ તમારે યાદ રાખવાનું છે. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ, જેને કારણે થઈને વાતાવરણ દૂષિત થયું અને પ્રથમ વિશ્વયુદ્ધની જરૂરિયાત ઊભી થઈ. એટલે તે એક મહત્વનું પરિબળ છે તેમ કહી શકાય. ઉગ્ર રાષ્ટ્રવાદ. ત્યાર પછી ચોથું પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. તે રાષ્ટ્રવાદ ફેલાતો ગયો અને તેનું સંધિ કરારો થતા ગયા. પરિણામ સ્વરૂપ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું હતું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રના હિતો ટકરાવા લાગ્યા. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર, આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા. ઉગ્ર અને આક્રમક, હિંસક કહી શકાય તેવા દેશભક્તિના પાઠ ભણાવ્યા. તે લોકોને એવું બ્રેન વોશ કર્યું. પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્ર પ્રત્યેની ઘૃણાને પ્રોત્સાહન આપ્યું. આપણા દેશ પ્રત્યે આપણને પ્રેમની ભાવના હોવી જોઈએ, માન સન્માન અને આદર હોવો જોઈએ અને અન્ય દેશો આપણા માટે કાંઈ જ નથી, તુચ્છ છે તેવી તેઓ લોકોનામાં ભાવના જાગૃત કરી. જર્મન સમ્રાટ કાઇસર વિલિયમ બીજો ઉગ્રતાવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. ઉગ્રતાવાદ છે, ઉગ્ર રાષ્ટ્રવાદ જેને આપણે કહીએ છીએ, અને સામ્રાજ્યવાદ સૌથી વધારે કોણે ફેલાવ્યા હતા? કોને દ્વારા ફેલાવવામાં આવે? શરૂઆત થઈ જર્મન સમ્રાટ કાઇસર વિલિયમ બીજો. એણે આ પદ્ધતિ અપનાવી. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પુષ્કળ મહત્વાકાંક્ષી હતો. વધુને વધુ પ્રમાણમાં પ્રદેશો સર કરી લેવા, વધુને વધુ પ્રમાણમાં સામ્રાજ્યની સ્થાપના કરવી, વધુને વધુ પ્રમાણમાં હુકુમત હોવી, આવી બધી બાબતોમાં તે માનતો હતો. વિશ્વ પ્રભુત્વ, સમગ્ર વિશ્વ પર પોતાનું પ્રભુત્વ હોવું જોઈએ એવી તેની માન્યતા હતી. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરવા માંગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણામી. જુદા જુદા દેશોની અંદર આ બધી બાબતો શક્ય બની, જેને લીધે થઈને યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. 5મું, વર્તમાનપત્રનો ફાળો. યુરોપ રાષ્ટ્રના વર્તમાનપત્રોમાં પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક અને અતિશયોક્તિભર્યા અને જૂઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્નો પણ ન કરી શકે. અને ત્યારે પછી યુદ્ધ એ જ કલ્યાણ. યુદ્ધ સિવાય બીજો કોઈ રસ્તો રહે નહીં. શા માટે? કારણ કે વર્તમાનપત્રોની અંદર તમે જુઓ, તમે ન્યૂઝપેપર કેવું વાંચતા હોય તો ક્યારેક કેવા આકરા લેખો જ એટલા હોય કે તમને લેખનું લખાણ એ ટાઈપનું હોય કે તમને સંપૂર્ણ સાચું લાગે અને તમને એ જે મત એમાં રજૂ થયો છે એવું જ તમારો મત બની જાય. તો આવી રીતે વર્તમાનપત્રમાં આકરા, ખૂબ જ સખત શબ્દોમાં કહેવાય તેવા, ઉશ્કેરણીજનક એટલે કે જલ્દીથી ઉશ્કેરાઈ જાય તેવા, અતિશયોક્તિ ભર્યા હોય તેના કરતાં ઘણું વધારે દર્શાવીને, જૂઠા હકીકતમાં હોય તેના કરતાં કંઈક અલગ ખોટું લખાણ લખીને પરસ્પર જુદા જુદા દેશોની વિરુદ્ધ લોકોને, દેશોની અંદર રહેનારી જનતા, પ્રજા એને એટલા બધા પોતાની અંદર લીધા કે બીજા દેશોની વિરુદ્ધ એટલું બધું ઝેર ભરવી દેવામાં આવ્યું કે
તેમની વચ્ચે દુશ્મનાવટની લાગણી પેદા થઈ. એમના મનમાં બાકીના દેશો તેમને દુશ્મન જેવા લાગવા માંડ્યા અને પરિણામે એ લોકોની લાગણી જે છે એને એટલી હદે ભડકાવવામાં આવી કે હવે પબ્લિક એ લોકોના કયામાં ન રહે, આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય, એટલી હદે તે લોકોને ઉશ્કેરવામાં આવ્યા. અને પરિણામ સ્વરૂપ સત્તા સ્થાને જે કોઈ પણ વ્યક્તિઓ બેઠેલી છે ને એ વ્યક્તિ ઈચ્છે તો પણ શાંતિ સ્થાપવા માટે કે સમાધાન કરવા માટેનો પ્રયત્ન પણ ન કરી શકે, ત્યાં સુધી પહોંચી જ ન શકે, એવી પરિસ્થિતિનું નિર્માણ જ ન થઈ શકે, તેવા પ્રકારની પરિસ્થિતિ અને પરિબળો ઊભા થયા હતા. ત્યાર પછી છઠ્ઠું છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. હવે યુરોપની અંદર હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું હતું. પાર્થને કહો ચડાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ. બરોબર, આવું બધું તમે સાંભળતા હશો ગુજરાતી જેવા વિષયોની અંદર, આવી પંક્તિઓ તમે ભણતા હશો. તો જાણે કે માત્ર અને માત્ર યુદ્ધ સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી, એવી નીતિ અસ્તિત્વમાં આવી અને પૂરજોશમાં અસ્તિત્વમાં આવી. એને વિકલ્પમાં બીજી કોઈ વસ્તુ વિચારવા કે સમજવા માટે માણસો તૈયાર ન હોય. ટ્રેટસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યા કે શક્તિમાનને જીવવાનો હક છે. બરોબર, જેનામાં તાકાત હોય તે જીવે. આ બધી બાબતો છે ને કુદરતી રીતે પશુઓમાં લાગુ પડે છે. દાખલા તરીકે સિંહ બળવાન છે તો તે નબળા જે પ્રાણીઓ છે, અશક્ત પ્રાણીઓ છે, એટલે કે તેના કરતાં ઓછી શક્તિવાળા છે, તેનું મારણ કરીને પોતાનું પેટ ભરે છે. એટલે આવી રીતે જે શક્તિમાન જે છે, જેનામાં તાકાત છે, તેને જ જીવવાનો હક છે. તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. મારી કે તમારી નહીં, દેશમાં રહેનારી જનતાની નહીં, સમગ્ર રાષ્ટ્રની જાણે કે જરૂરિયાત એ માત્ર અને માત્ર યુદ્ધ જ છે. યુદ્ધ સિવાય બીજું કાંઈ જ જોઈતું નથી, બીજું કાંઈ ન ખપે, એવી પરિસ્થિતિ બની. નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. યુદ્ધ એ એક પવિત્ર કાર્ય છે. જેમ આપણે ધાર્મિક રીતે લોકોની ધાર્મિક લાગણી જે છે એને પોષાવવા માટે અથવા ધાર્મિક લાગણીનો ઉપયોગ કરવા માટે થઈને આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ધાર્મિક કાર્યો કરીએ છીએ તો તેને પવિત્ર કાર્ય સમજીએ છીએ, જેમ કે ભૂખ્યાને ભોજન આપીએ, જરૂરિયાતને મદદરૂપ થઈએ, તો આ બધા ધાર્મિક કાર્યો છે. પરંતુ તેનાથી આપણને એક પવિત્ર કાર્ય છે, પુણ્ય કમાવાનો રસ્તો. એમ તો યુદ્ધ કરવામાં આવે ને, યુદ્ધ એ પવિત્ર કાર્ય છે, એવું નીત્સે જણાવ્યું. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. લેખકનું નામ પણ યાદ રાખવાનું અને એનું કારણ પણ યાદ રાખવાનું. અને ત્યાર પછી છઠ્ઠું છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. આજે આપણે ચર્ચા કરી એમાં નીત્સે નામના વ્યક્તિએ જે બાબતો એમ કે જણાવી કે યુદ્ધ એ એક પવિત્ર કાર્ય છે. મદ્રેસામાં નાના નાના બાળકો ભણવા જતા હોય ત્યારથી જ ધાર્મિક બાબતોનું શિક્ષણ આપવામાં આવે છે. આપણે આપણા ઘર પરિવારમાં નાના નાના બાળકોને એવું ધાર્મિક શિક્ષણ આપતા હોય છે. પાપ કોને કહેવાય, પુણ્ય કહેવામાં, ગુડ બિહેવિયર એન્ડ બેડ બિહેવિયર. તો આવી બધી વસ્તુઓ બાળકોને નાના હોય ત્યારથી શીખવાડવામાં અને સમજાવવામાં આવતી હોય છે. આ વસ્તુ નીત્સે નામના લેખકે લોકોના મગજમાં ઠાંસવા માંડી અને પરિણામ સ્વરૂપે એક દિવસ એવો આવ્યો કે યુદ્ધની જરૂરિયાત ઊભી થઈ. ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેકહેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યે ગોળી મારીને હત્યા કરી નાખી. બરોબર, કોની હત્યા કરી? ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેમની પત્ની. કોણે હત્યા કરી? કોણે? સર્બિયાના ઉગ્રવાદી સંસ્થાનના સભ્ય. અને શાના દ્વારા કરી? બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના એક સભ્યએ. એટલે જે ઉગ્રવાદી સંસ્થા છે ક્યાંની છે? સર્બિયાની. એનું નામ શું છે? બ્લેક હેન્ડ. એણે ગોળી મારીને તેની હત્યા કરી નાખી. આગળના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રેલિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયાના સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું. બરાબર, સર્બિયાનો ઉગ્રવાદી હતો એટલે એણે એવો આક્ષેપ મૂક્યો કે ઓસ્ટ્રિયાએ એવો આક્ષેપ મૂક્યો કે આ જે છે એની પાછળ સર્બિયાનો હાથ છે અને એણે
48 કલાકમાં ગુનેગારને પકડીને અમારી સમક્ષ હાજર કરી દેવો. સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું. સર્બિયાએ કહ્યું કે અમને તો ખબર જ નથી, અમારી સંસ્થાનો માણસ હોય કે આવું કાંઈ કામ કરે, અમને કોઈ જ વસ્તુનો ખ્યાલ નથી, અમે આવું કાંઈ કર્યું જ નથી. એટલે એમણે પોતાનું અજ્ઞાન જાહેર કર્યું. ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. કેમ કે સામસામે વિગ્રહ થયો એટલે સર્બિયાએ પછી કોઈ વસ્તુ ન માની એટલે ઓસ્ટ્રિયા શું કર્યું કે ન માનો તો હવે અમે તમને છોડીશું નહીં. એટલે એણે કોઈ પણ વસ્તુ સાંભળ્યા સમજ્યા વિના સીધું જ યુદ્ધ જાહેર કરી દીધું અને આ સાથે જ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. તો આજના લેક્ચરમાં આપણે તેની પ્રસ્તાવના, સંસ્થાનવાદ અને યુદ્ધ ઉદ્ભવવાના કારણો, એના માટેના પરિબળો, જવાબદાર પરિબળો પૂછે અથવા જવાબદાર કારણો, બંનેમાં તમારે જવાબ એક જ લખવાનો રહેશે. તો એટલી બાબતોની આપણે ચર્ચા કરીએ. હવે તમારે તમારી નોટબુકની અંદર આ પ્રશ્ન તમારે લખી નાખવાનો છે. યુદ્ધ ઉદ્ભવવા માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરો. બરાબર, સરસ અક્ષરે લખીને તમારે તૈયાર કરવાનું છે. આ પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં એકવાર લખવાનો છે. મને મારું હોમવર્ક રેગ્યુલરલી જોઈશે. હું જ્યારે હોમવર્ક મંગાવું ત્યારે હોમવર્ક થઈ ગયેલું હોવું જોઈએ. એમાં હું કોઈ પણ પ્રકારની ઢીલ ચલાવી લઈશ નહીં. એટલે આજથી અને અત્યારથી જ હોમવર્ક કરવાની શરૂઆત કરી દેજો. જેણે હજી નોટ બનાવવાના શ્રી ગણેશ ન કર્યા હોય એણે પણ અત્યારનો માસ બહુ શુભ છે એટલે શરૂઆત કરી દેજો. આ સબ્જેક્ટ મારા હાથમાં છે તો મને હોમવર્ક બધું જ વ્યવસ્થિત રીતે જોઈશે. જે કંઈ પણ તમને મોઢે કરવાનું કહેવામાં આવે એ પણ તમારે વ્યવસ્થિત રીતે મોઢે કરવાનું રહેશે અને વધુ સારી રીતે તેને સમજવાનો પ્રયત્ન કરવાનો. જ્યારે પણ તમે કોઈ ઓનલાઈન લેક્ચર ભણવા બેસો એટલે તમારે તમારી ટેક્સ્ટ બુક્સ તમારી સાથે રાખવાની. એટલે તમે એની અંદર પણ તમે જોઈ શકો અને એકદમ કોન્સન્ટ્રેટથી તેને સાંભળવાનો અને સમજવાનો પ્રયત્ન કરવાનો. એટલે તમે જો ઘણી બધી વખત એવું બને તમે જ્યારે લિંક ઓપન કરશો ત્યારે તમે તે સાંભળી શકશો. તો તમે એક વખત સાંભળો, પછી તમને ન સમજાય, કોઈ જગ્યાએ તમને કાંઈક ડાઉટ હોય તો તેને ફરીથી સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો. છતાંય ન સમજાય તો તમે મને મેસેજ કરી શકો છો. સ્કૂલના નંબર પર એક મેસેજ કરી દેવાનો એટલે એ વસ્તુને આપણે ફરીથી ક્લિયર કરીશું. પણ એના માટે પહેલાં તમારે તૈયારી કરવી પડે, એ વાંચવું પડે, મોઢે કરવું પડે, એને રિવાઇન્ડ કરીને સમજવાનો પ્રયત્ન કરવો પડે. અને છતાંય ન આવડે ત્યારે તમારે મને કહેવાનું, હું તમને એ વસ્તુ ફરીથી સમજાવીશ. પણ આટલું જો તમે કરો ને તો તમારે મને કહેવાની જરૂર પણ ન પડે. તમે બહુ વ્યવસ્થિત રીતે આ બધી વસ્તુઓ તૈયાર કરી શકો. અને માટે દરેક વિદ્યાર્થીએ પોતાની ટેક્સ્ટ બુકમાં પાછળના ભાગે જે સ્વાધ્યાય આપેલો છે એ સ્વાધ્યાય લખવાનો હોય છે. અત્યારે આપણે સ્વાધ્યાય પોથી વાપરીએ છીએ એટલે તમારે સ્વાધ્યાય પોથીની અંદર 1લો અને 8મો પાઠ પૂરી દેવાનો છે. 9મો પાઠ પૂર્ણ થાય પછી તમારે સ્વાધ્યાય પોથી પૂરવાની છે. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો.